મહારાજે એવું કીધું કે વિષયની ઉત્પત્તિ ક્યાં થાય છે? તો જીવમાંથી નથી, અંતઃકરણમાંથી નથી, એની ઉત્પત્તિ તો બહાર વિષય અને ઇન્દ્રિયોનો જોગ થાય ને આ ઉત્પત્તિ થાય છે. અહીંયા ભગવાને એવું કીધું છે કે રેસ ક્યાં? ઉત્પત્તિ એટલે પંચ વિષય અને પદાર્થો એનું આલંબન છે, એના આધારે રહે છે, એ સક્રિય થાય છે, એનો અર્થ એવો. પણ એને ઉત્પન્ન ભલે વિષયમાં થાય પણ રહેવાનું ઠેકાણું અહંકાર છે. ઉત્પન્ન બહાર થાય પછી રહેવાનું. મહારાજે કીધું જેથી તેથી અંદરથી વિષય સાંભળે છે એ બહારથી લઈને અંદર નાખ્યો છે અને સંગ્રહ કર્યો છે, એટલે એ સંગ્રહ બહાર આવે છે. એટલે આલંબન થાય ત્યાં ઉત્પત્તિ થાય, રહેવાનું પછી કાયમી નિવાસ થાય અહંકાર. આ બધા એના સાધનો છે, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એના સાધનો. અહંકાર પણ સાધન છે, પણ ત્યાં રહે છે. કારણ કે જીવની અંદર તો, ચેતનની અંદર તો સંભવે નહીં, ચેતન તો શુદ્ધ છે. એટલે આ જગતની જે બધી ઈચ્છાઓ છે એને અહીંયા કામના તરીકે કીધી છે. પ્રાકૃતિક ઈચ્છાઓ. ઈચ્છાઓ બે પ્રકારની હોય. એક ભગવાન સંબંધી કે મારા જીવનું કલ્યાણ થાય, હું ભગવાનના ધામમાં જાઉં, હું ભગવાનની સેવા કરું, એવી ઈચ્છા છે. એને કામના કહેવામાં આવતી નથી, એને ધ્યેય કહેવામાં આવે છે. એ આપણા જીવનમાં ધ્યેય હોય કે હાલો આટલું આપણે આમ કરવું છે, તો ધ્યેયનો નાશ થતો નથી. જે ઈચ્છીએ મળે ને પાછું નાશ થઈ જાય એને કામના કીધી ગીતામાં ભગવાને. એ જે પછી હોય બધી. અને એ જીવના આધારે અહમ રહ્યો છે, અહમમાં રહી છે. ઓલા બધા એને સાધન છે. શુભ ભાવનાઓ કે શુભ કામનાઓ રે એ સ્વામી ક્યાં છે? એ બધી રે અહમમાં જ રે. શુભ ભાવનાઓ રે એ અહમમાં જ રહે છે. પણ એમ કહેવાય કે કારણ શરીરમાં રહે છે. કારણ શરીર. મારે કારણ શરીર કીધું ને કે 5 ભૂતનું છે, સ્થૂળ શરીર છે એ પંચભૂતનું છે, અને 19 તત્વનું સૂક્ષ્મ શરીર છે. તો કારણ શરીર શેનું બનેલું? એમાં એક તત્વ નથી, ભાવનાનું બનેલું છે. પછી એ વિપરીત ભાવના હોય તો વાસના કહેવાય, અને ભગવાન સંબંધી હોય તો ભક્તિ કહેવાય, નિષ્ઠા કહેવાય. એને બધા નિષ્ઠા, ભક્તિ એ બધી ભાવના જ છે. અને વાસના એ ભાવના રૂપ છે, પણ એ બધી જગત સંબંધી છે, અને ઓલી ભગવાન સંબંધી છે. ભગવાન સંબંધી હોય તો એને નિષ્ઠા કયો, ભાવના કયો, ઉપાસના કયો, બધી કયો. કારણ શરીરમાં શુભ ભાવના હોય તો સ્વામી કારણ શરીર તો છૂટી જાય તો પછી કારણ શરીર છૂટે તો કારણ શરીરનો નાશ થઈ જાય તો ભાવનાનો નાશ, શુભ ભાવનાનો નાશ નથી થતો. મહારાજ એવું કીધું ને અંત્યનું ત્રીજું વચન કે દયા અને સ્નેહ એ વૈરાગના જ્ઞાન અને વૈરાગ એનાથી નાશ થઈ જાય છે. તો પછી ભગવાનનો ભક્ત હોય અને એ બ્રહ્મરૂપ થાય તો દયા અને સ્નેહ રે કે નહીં, એવો પ્રશ્ન મારે કીધું. મારે કીધું દયા અને સ્નેહ રે. જો એને શુદ્ધ સંપ્રદાય કરીને જ્ઞાન થયું હોય તો એને દયા અને સ્નેહ બ્રહ્મરૂપ થયા પછી પણ રહે છે. અને અશુદ્ધ સંપ્રદાય કરીને થયું હોય તો એને રહે છે. એમાં મારે અશ્વત્થામાનું દ્રષ્ટાંત દીધું કે અશ્વત્થામાં બ્રહ્મરૂપ થયો તો એને ભગવાનના ભગતની હારે વેર રહ્યો, અને દુર્યોધનની હારે સ્નેહ ભાવ રહ્યો. એટલે દયા અને સ્નેહ છે એ માયિક પણ છે અને દિવ્ય પણ છે. ભગવાનમાં થાય તો એને કોઈ દી નાશ થાય નહીં, કારણ શરીર છૂટી જાય તોય. કારણ શરીરનો અર્થ એવો છે કે પ્રાકૃતિક ઈચ્છાઓના સમૂહ રૂપ છે. પ્રાકૃતિક ઈચ્છાઓનો સમૂહ થાય તો એને બધું કારણ શરીર કહેવાય. દિવ્ય ઈચ્છાઓનો સમૂહ થાય તો એને ભક્તિ કહેવાય, ને ઉલટી મુક્તિમાં મદદ કરે, એ કાયમી રહે છે.
બોલો કાંઈ નહીં. એને કારણ શરીર આમ કારણ શરીર કહેવાય કે ન? કારણ શરીર 3 વસ્તુઓ એમાં ભળે છે. એક તો અજ્ઞાન, વાસના અને સ્વભાવ. એ ત્રણેય ભાવના રૂપ છે. ભાવનાનો સમૂહ કહેવાય. અજ્ઞાન કયો કે ઓલું કયો કેમ. અજ્ઞાનનો અર્થ એવો થાય કે જ્ઞાન વિરોધી, ભગવાનના મહિમાના, ભગવાન સંબંધી કાંઈ હોય એનાથી વિરોધી હોય એનું નામ અજ્ઞાન કહેવાય. અને વાસના તો જગતની તૃષ્ણા હોય. અને સ્વભાવ, મારે કીધું સ્વભાવ છે એ સંસ્કાર રૂપે થઈને આ જીવમાં પડે. એટલે 3નો સમૂહ થાય અને કારણ શરીર બને છે. સ્વભાવ એ જ વાસના. સ્વભાવ અને વાસના બે નોખી થોડીક છે, માઇક્રો લેવલે, મેક્રો લેવલે નહીં. ગુણાતીતાનંદ સ્વામી કીધું સ્વભાવ છે, ઓલું વાસના છે એ પંચ વિષયની ઈચ્છા છે. તો પંચ વિષયની ઈચ્છા જ્યાં સુધી પંચ વિષયથી માણસ ધરાય નહીં ત્યાં સુધી હોય. ખાવાની, જોવાની, સાંભળવાની વાસના હોય, પણ એકવાર ધરાવ થઈ ગયો એટલે તત્કાળ પૂરતી મટી જાય. પછી વળી પાછી વધારે ભૂખ લાગે એ વાત જુદી છે, પણ તત્કાળ પૂરતી શાંત થઈ જાય. જ્યારે સ્વભાવ છે એ ક્યારે શાંત જ થતો નથી. એટલે એને વાસના અને સ્વભાવ બે નોખા. ગુણાતીતાનંદ સ્વામી કીધું ભગવાનને ભક્તિ કરતા જે આડું આવે એને સ્વભાવ કહેવાય. પંચ વિષયની ઈચ્છા થાય એ વાસના કહેવાય. તો ઈચ્છાઓ બધી પંચ વિષયની છે એ થાય ને મટી જાય, થાય ને મટી જાય એવું થાય. પણ સ્વભાવની પ્રવૃત્તિ થાય ને મટી જાય, થાય ને મટી જાય એમ નહીં. એ કાંઈ નહીં, સદા માટે જીવતી જ રહે, ચાલુ જ રહે. એનું નામ સ્વભાવ કહેવાય. એટલે ભગવાનની સેવા કરવી, ભગવાનની ઉપાસના કરવી, ભગવાનની ભક્તિ કરવી, એમાં જે આડું નડે એ બધા સ્વભાવ કહેવાય. ઘણી વખત આપણે કહીએ છીએ કે ભાઈ કોઈ માણસને ભૂખ લાગી તો ઊભો થઈને જઈને ખાઈ આવે તો એ ભૂખ લાગે. પણ કોઈકને ભજનમાં આકળામણ થતી હોય તો એ બહાર જાય તો મેળ આવે. ભક્તિમાં જેને જામે નહીં એનું નામ સ્વભાવ કહેવાય. પછી ભક્તિ એટલે ભગવાનની સેવા, ઉપાસના, ભજન, જે કાંઈ ભગવાન સંબંધી હોય, આરાધના, એ એને ફાવે નહીં તો એનું નામ સ્વભાવ કહેવાય. સ્વભાવને ભજનની હારે વિરોધ, ભગવાનની આરાધનાની હારે વિરોધ. વાસનાને ભૂખ છે, ભૂખ પૂરી કરી દો એટલે પછી એને હારે વિરોધ ન કરે. ભગવાનના ભજનમાં પછી વિરોધ ન કરે. કોઈકને જમવાની ઈચ્છા થઈ, સાંભળવાની ઈચ્છા થઈ, જોવાની ઈચ્છા થઈ તો એ પૂરી થાય તો તત્કાળ પૂરતો શાંત થઈ જાય. સ્વભાવ તત્કાળ પૂરતો શાંત નથી થતો. એટલે એમાં બેમાં ડિફરન્સ છે. આમ બેનો અર્થ એક જ થાય કે વાસના હોય, સ્વભાવ હોય. આ બધું ધર્મભૂત જ્ઞાનને આધારે જ રહેતું. હે? આજે કારણ શરીર છે આમ તો ધર્મભૂત જ્ઞાનને આધારે જ રહેતું હશે ને? કઈ જગ્યાએ રહેતું કે ધર્મભૂત જ્ઞાનને આધારે, જ્ઞાનની વિરોધી જ્ઞાન, ધર્મભૂત જ્ઞાનનો સંકોચ કરી નાખે, એનું કઈ ઝીરો કરી નાખે અને પછી પ્રવૃત્તિ થાય. અજ્ઞાન છે એ જ્ઞાન શૂન્યતા નથી, પણ જ્ઞાન વિરોધતા છે. જેમ જ્ઞાનની પ્રવૃત્તિ હોય છે એમ અજ્ઞાન પણ સક્રિય હોય છે. અજ્ઞાન અર્થ ન કરવાનું, જ્ઞાન શૂન્યતા હોય તો સક્રિયતા ન થાય, પણ આ સક્રિય હોય છે. જ્ઞાન કરતા ડબલ સક્રિય હોય છે. જ્ઞાન જેટલું સક્રિય હોય એના કરતા અજ્ઞાન વધારે સક્રિય હોય. એટલે તો એ સ્વભાવની પડે. અજ્ઞાન છે એ સ્વભાવને વધારે છે, અજ્ઞાન છે એ બધાને વધારે. એટલે અજ્ઞાન છે એ જ્ઞાનનું વિરોધી કહેવાય એને.